બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે મારી ચેનલ એફજી ડેરી ફાર્મ ગુજરાતની અંદર। આજે મિત્રો હું આવ્યો છું વાવથરા જિલ્લાના રાહ તાલુકાના ભલાસરા ગામની અંદર। એક યુવા મિત્ર છે અને ખૂબ જ સારું હાલની અંદર પશુપાલન કરી રહ્યા છે અને ખૂબ જ સારા પશુ હાલની અંદર તૈયાર કરી રહ્યા છે। ખૂબ જ સારું દૂધ ઉત્પાદન પણ કરી રહ્યા છે અને સાથે સાથે ખૂબ જ સારી પાડીઓ તૈયાર કરી રહ્યા છે। તો આપણે ભાઈથી મળીશું અને આ ડેરી ફાર્મની A to Z ભાઈથી આપણે જાણકારી મેળવીશું। તો મિત્રો આ ડેરી ફાર્મના માલિક છે, શું નામ તમારું? ચૌધરી અરવિંદભાઈ મોગાભાઈ। અરવિંદભાઈ, હા। હાલ તમારી પાસે ટોટલ કેટલી ભેંસો છે? કુલ 8 ભેંસો છે હાલ અને 4 એચએફ ગાય અને કુલ 12 દુધાળા પશુ છે। ટોટલ દુધાળા 12 પશુ છે। હા। હાલ દૂધ 12 પશુ આપે છે। હા। તો આખા દિવસનું દૂધ કેટલું થાય છે હાલમાં? થઈ જાય 7000 પ્લસ। 7000 પ્લસ। હા। લીટર કેટલું થાય છે આખા દિવસનું? ભેંસોનો થઈ જાય 75-80 લીટર, 75 થી 80 લીટર આખા અને દિવસનું। ગાયનો થઈ જાય 65-70 લીટર। ગાયોનું 65 થી 70 લીટર દૂધ થાય છે। તો તમે આ દૂધ બધું ક્યાં આપો છો? ભલાસરા દૂધ મંડળીએ। ભલાસરા દૂધ મંડળીમાં આપો છો। કેટલું દૂધ થાય છે મહિનાનું? મહિનાનો થઈ જાય 2 લાખ પ્લસ। 2 લાખ પ્લસ। આમ મહિનાનો ખર્ચો કેટલો થતો હશે? આમાં શું કે થઈ જાય 60% એવો ખર્ચો થઈ જાય। 60% જેવો ખર્ચો, કારણ કે લારે ઉછેર કરવાનો હોય ને, જેના કારણે એમાં ઇન્વેસ્ટ કરવા પડે એમ। એમાં દૂધ જાતું હોય છે, દૂધ ને બીજો ખર્ચ ને બીજો બધા બીજો ખર્ચો થતો હોય છે। તો અરવિંદભાઈ, તમે આ પશુપાલન કેટલા ટાઈમથી આમ કરો છો? એમ તો હું તો 2 વર્ષથી જ આમાં લાગ્યો હું। તમે પહેલા અભ્યાસક્રમ કરતો હતો, પહેલા મતલબ ભણવાનું હતા? હા, હાલ કોલેજ BA પૂરો કરલો અને પછી આમાં જોડાઈ ગયો। BA પૂરું કરીને તમે પશુપાલનમાં જોડાઈ ગયા। આના પહેલા તો તમારા બાપ દાદા થી તો કરો હા, મારા મમ્મી પપ્પા ને કરતા હતા, તે કરતા પશુપાલન। પછી તમે કોલેજ કરીને પછી તમે આની અંદર આવી જોઈન થઈ ગયા આમાં। આની જોઈન થઈ। તો તમે ગઈ સાલ કેટલું દૂધ ભરાવ્યો? ગઈ સાલ 11,66,000 નું। 11,66,000 નું। આમ દૂધ વધારો કેટલો આવ્યો તમારે? લગભગ તો 25 કે 26% પ્રમાણે 3 લાખ પ્લસ હતો। 3 લાખ પ્લસ હતો। હા, બરાબર। તો અરવિંદભાઈ, આ ચાલુ વર્ષમાં હાલ તમારે કેટલું દૂધ થયું છે? 13,40,000 આસપાસ પહોંચી ગયો હોય। 13,40,000 આસપાસ પહોંચી ગયું। બરાબર। હાલમાં કેટલી ભેંસો છે દૂધ ઉપર? 8 ભેંસો। 8 ભેંસો। અને ગાયો કેટલી છે? 4। આમ કઈ નસલની ભેંસો છે તમારી પાસે? હાલ તો મહેસાણી અને બની। મહેસાણી ને બની। બરાબર। તો તમે આ ભેંસોને ખાણદાન ને ચારો બધો વેચાતો લાવો કે કેવી રીતે? ખાણ વેચાતો ને ચારો બધો ખેતરમાં, ઘરના ખાણ ખેતરમાં વેચાતું લાવો અને ચારો બધો ખેતરમાંથી થઈ જાય। હા। કેટલી જમીન હશે તમારે? 7-8 એકર એવી। 7-8 એકર જેવી છે। તો અરવિંદભાઈ, તમે આટલી ભેંસો છે તો તમે આને ખાણદાન ને ચારામાં શું આપો છો? ભેંસોમાં કપાસિયા પાપડી, રોધેલી બાજરી, ચૂરી અને બનાસદાણ પણ હોય। બરાબર, બધું મિક્સ। તો અરવિંદભાઈ, આ કઈ નસલની ભેંસ છે તમારી? હાલ બની ટાઈપની આ ક્રોસ છે, મહેસાણી ને બનીમાં। મહેસાણી બની ક્રોસ છે। તો અને વીઆઈ ને કેટલો ટાઈમ થયો? 3-4 મહિના એવા થઈ ગયા। 3-4 મહિના થઈ ગયા। હાલમાં કેટલું દૂધ છે આને? આનો હશે દિવસનું 12 લીટર પ્લસ। દિવસનું 12 લીટર। એક ટાઈમનું 6 લીટર હાલમાં। સવારનો થોડો વધારે થાય, હોય થોડો ઓછો થાય। કયા વેતરમાં છે હાલમાં? આ ફર્સ્ટ વેતર, પહેલી વેતર વિયાણી। તો પશુપાલક મિત્રો, તમે જોઈ શકો છો બંને મહેસાણી ક્રોસ ભેંસ છે અને હાલમાં પહેલા વેતરની અંદર છે અને આખા દિવસનું 12 લીટર દૂધ હાજરમાં છે। તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે। તમે જોઈ શકો છો પહેલા વેતરની અંદર છે। તેનો અડ્ડરનો પાવર પણ ખૂબ જ સારો છે, ઓંચળો વચ્ચેની ગેપ પણ ખૂબ જ સારી છે અને તેની ખૂબસૂરતી પણ લાજવાબ છે। તમે જોઈ શકો છો। આ ભેંસની શું ડિટેલ છે? આ ભેંસની આ ફર્સ્ટ વેતર છે। આ પણ ફર્સ્ટ વેતર, ઘરની તૈયાર કરેલી જોટી, ઘરની તૈયાર કરેલી। આને કેટલું દૂધ છે હાલમાં? આ વિયોણાને થઈ ગયા 4.5 મહિના જેવા। 4.5 મહિના થઈ ગયા અને 2 મહિના પ્લસ ગાભણ હે, તો એ 12 લીટર આસપાસ છે એનો દિવસ। હાલમાં 12 લીટર હાજરમાં છે। પીક ઉપર હતી ત્યારે કેટલું હતું એનો? કોને 13 લીટર આસપાસ। 13 લીટર। બરાબર। પશુપાલક મિત્રો, તમે જોઈ શકો છો પહેલા વેતરની અંદર છે ભેંસ અને ખૂબ જ લાજવાબ ભેંસ છે। તમે જોઈ શકો છો અને તેની શીંગડી પણ ખૂબ જ સારી છે અને તેની હાઈટ લેન્થ ખૂબ જ સારી છે અને પહેલા વેતરની અંદર છે। તમે જોઈ શકો છો। તો અરવિંદભાઈ, આ ભેંસની શું ડિટેલ છે? આ બીજી વેતર હે, બીજા વેતરમાં છે। ઓન્લી ફોર 2 વોચળ હે એને। 2 વોચળ જ છે? 2 વોચળ જ। જન્મના 2 વોચળ છે કે જન્મના? કેટલું દૂધ છે હાલમાં આને? આનો હશે 11 લીટર આસપાસ। 11 આખા દિવસનું? આખા દિવસનું। કેટલો ટાઈમ થયો વીઆઈને? વિયાને થઈ ગયા 5 મહિના। 5 મહિના થઈ। બરાબર। પશુપાલક 3 મહિનાની। 3 મહિનાની ગાભણ પણ છે। પશુપાલક મિત્રો, તમે જોઈ શકો છો 2 વોચળી ભેંસ છે, જન્મ 2 વોચળી ભેંસ છે। તમે જોઈ શકો છો અને કેટલું દૂધ છે હાલની અંદર? 11 લીટર। 11 લીટર દૂધ આખા દિવસનું હાજરમાં છે। તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે। તમે સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, ખૂબ જ લાજવાબ સ્ટ્રક્ચર છે તેનું।
ખૂબ જ પીઠ પૂઠું પણ ખૂબ જ મજબૂત છે અને કયા પહેલા વેતરમાં જ છે બીજા વેતરમાં. બીજા વેતરમાં હા. બીજા વેતરની અંદર છે ભેંસ તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે તમે જોઈ શકો છો આની શું ડિટેલ છે આ ભેંસની અને વિયાણા 4 મહિના થઈ ગયા છે. 4 મહિના થઈ 1 ગયા મહિનો ગાભણ છે. 1 મહિનો ગાભણ પણ છે 12.5 લીટર હાજરમાં દૂધ. હાલમાં 12.5 લીટર હાજરમાં છે 6.5 6.5 હમ 6 6.5 તેવું છે ટાઈમ હા એવું. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો કયા વેતરમાં છે આ બીજા વેતરમાં. બીજા વેતરમાં છે બીજા વેતરની અંદર ભેંસ છે અને હાલની અંદર 12 લીટર દૂધ આખા દિવસનું હાજરમાં છે તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે તમે જોઈ શકો છો તેનું અડર પણ તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ અડર છે તમે જોઈ શકો છો આ ભેંસની શું ડિટેલ છે અરવિંદભાઈ આ ત્રીજા વેતરમાં છે. ત્રીજા વેતરમાં છે કેટલો ટાઈમ થયો આને વીઆઈને આને થઈ ગયો એ 3 મહિના ગાભણ હે 5 મહિના થઈ ગયા. 5 મહિના થઈ ગઈ અને હાલમાં કેટલું દૂધ છે આનો બસ 12 આસપાસ. 12 આસપાસ તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ત્રીજા વેતરની અંદર ભેંસ છે અને ખૂબ જ લાજવાબ ભેંસ છે તમે જોઈ શકો છો તેનું વજન પણ ખૂબ જ લાજવાબ છે અને હાલમાં આખા દિવસનું 12 લીટર હાજરમાં 12 છે લીટર હાજરમાં. જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે તેનું સ્ટ્રક્ચર ખૂબ જ મજબૂત છે તમે જોઈ શકો છો અને તેનો અડરનો પાવર પણ તમે જોઈ શકો છો આ ભેંસની શું ડિટેલ છે અરવિંદભાઈ આનો વેતર મોટો હોય. આ હશે અમારે જોનામ જોની ભેંસ આ જ છે. જોનામ જૂની આ ભેંસ છે હા. કયા વેતરમાં છે આ લગભગ તો 7મા વેતરમાં હશે. 7મા વેતરમાં છે 7મા વેતરમાં. 7મું વેતર લાગતું તો નથી પણ આવી એની કે મતલબ શરીર આવું એવું જ છે આને. આવું જ શરીર છે 7મા વેતરની અંદર છે. કેટલું દૂધ છે હાલમાં અને પીક લેવલ 9 લીટર આસપાસ છે. કે મતલબ કે એક ટાઈમનું એક ટાઈમનું 9 લીટર 9 લીટર. કેટલો ટાઈમ થયો વીઆઈને અને થઈ ગયા વિયાને 10 મહિના થઈ ગયા. 10 મહિના હાલમાં દૂધ દુઆ આપે છે હા. હાલમાં કેટલું હશે 4 લીટર હાલમાં 8 લીટર હાજરમાં. હાલમાં 8 લીટર હાજરમાં છે તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે તમે જોઈ શકો છો 7મા વેતરમાં છે છતાં પણ બીજા ત્રીજા વેતરમાં જ ભેંસ લાગે છે તમે જોઈ શકો છો ખૂબ જ મજબૂત ભેંસ છે તમે જોઈ શકો છો અને જ્યારે પીક ઉપર હોય ત્યારે 9 લીટર ટાઈમનું દૂધ આપે છે તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે તમે જોઈ શકો છો તો અરવિંદભાઈ આ ભેંસની શું ડિટેલ છે આ પહેલી વેતર ફર્સ્ટ વેતર હે. પહેલા વેતરમાં છે. હા. હાલ ગાભણ છે ગાભણ છે 5 મહિનાની ગાભણ છે. 5 મહિનાની ગાભણ છે વિયાને 7 મહિના થઈ ગયા. વિયાને 7 મહિના થઈ ગયા હા. બીજું વેતર હવે વિયા છે બીજું વેતર હાલમાં 10 લીટર હાજરમાં. હાલમાં 10 લીટર હાજરમાં છે 5 લીટર. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ લાજવાબ ભેંસ છે તમે જોઈ શકો છો કેટલા મહિના ગાભણ છે 5 મહિના 5 મહિના ગાભણ છે અને હાલમાં આખા દિવસનું 10 લીટર હાજરમાં છે હાજરમાં. જોઈ શકો છો પશુપાલક મિત્રો ખૂબ જ લાજવાબ ભેંસ છે હાલમાં 5 મહિના ગાભણ છે અને આખા દિવસનું 10 લીટર દૂધ હાજરમાં છે તમે જોઈ શકો છો તો અરવિંદભાઈ આ તમારી ઝૂંટીઓ કેટલી ઉંમરની છે આ તો 3 વર્ષ પ્લસ નહીં હે. 3 વર્ષ પ્લસની આ 2 વર્ષ પ્લસની બે હા અને એ 2 વર્ષની. એ 2 વર્ષની આમાંથી ગાભણ કેટલી છે આ 4 ગાભણ જ છે. 4 ગાભણ ગાભણ કેટલો ટાઈમ ગાભણ થઈ એક 3 મહિના થયા હે. હા 3 અને એકને તો 2 મહિના 2 થયા. મહિના થયા બધાને ડોઝ મુકાવીએ હા બીજાને જ મુકાવવાનું. બીજદાન જ મુકાવીએ તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો બધી જોટીઓ ખૂબ જ લાજવાબ છે તમે જોઈ શકો છો તેનું બોડી સ્ટ્રક્ચર પણ ખૂબ જ લાજવાબ છે તમે જોઈ શકો છો અને ખૂબસૂરતીમાં પણ બધી જોટીઓ એકથી એક ચડિયાથી છે તમે જોઈ શકો છો આ બધી કઈ ભેંસોની છે જોટીઓ ઘરની જ બધી. ઘરની ભેંસોની હા. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સારી જોટીઓ તેમણે તૈયાર કરી છે તેની ખૂબસૂરતી પણ તમે જોઈ શકો છો લાજવાબ ખૂબસૂરતી છે અને તેનો હાઇટ લેન્થ ને ગ્રોથ પણ ખૂબ જ લાજવાબ છે પાડીઓનો તમે જોઈ શકો છો અને હાલમાં આ 4 જોટીઓ ગાભણ પણ છે તમે જોઈ શકો છો તો અરવિંદભાઈ આ તમારી ગાયો આમ કેટલા દૂધ વાળે છે કે મતલબ સરેરાશ 20 લીટર પ્લસ નહીં હે. સરેરાશ 20 લીટર 20 લીટર પ્લસ. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો 20 લીટર પ્લસની આ બધી ગાયો છે તમે એમ તો જોઈ શકો છો એક ગાય તે 32 લીટર પીક લેવલ એનો હોય. 32 લીટર હા. પીક લેવલ 32 લીટર 32 એકને 25 લીટર હે 25 અને લીટર બેનો 20 લીટર પ્લસ. 20 લીટર પ્લસ આ આટલી ગાયોમાંથી તમે કેટલું દૂધ ભરાવ્યું આ વર્ષ ચાલુ વર્ષમાં હજી તો 2 મહિના બાકી હે. 5,60,000 નો ગયો હોય 5,60,000 નું ગયું પૂરું. ગયો હોય. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો 4 ગાયોમાંથી 5,60,000 નું તેમણે દૂધ ભરાવ્યું છે તમે જોઈ શકો છો ચાલુ વર્ષ ચાલુ વર્ષ હજી છે અને આમ કેટલું થઈ જશે એટલે 7 લાખ 6.5 પ્લસ થશે. 6.5 પ્લસ થઈ જશે તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો લાજવાબ ગાયો છે તમે જોઈ શકો છો અને તમે કયા સીમાન મુકાવો છો ગાયોને આમાં તો બધા ડેનમાર્ક મૂકેલા હે. ડેનમાર્ક મૂકેલા છે એમાં એબીએસ સ્પાઇક નો મૂકેલો હોય. એબીએસ સ્પાઇક નું મૂકેલો છે આ વાછડીમાં એબીએસ સ્પાઇક નો સેક્શન મૂકેલો હોય. 2 મહિના ગાભણ હે. 2 મહિના ગાભણ પણ છે હા. કેટલી ઉંમરની છે આ 15 મહિનાની હે. 15 મહિનાની છે અને આર્યા એ 12 મહિનાની. 12 મહિના 8 દિવસની થઈ આજે. એ ગાભણ છે કે નથી ના આ હીટમાં આવી ગઈ હે. આ હીટમાં હવે આવી ગઈ હા. તો પશુપાલક મિત્રો તમે જોઈ શકો છો
યુવા છે અને ખૂબ જ સારું મેનેજમેન્ટથી ખૂબ જ સારી વાછરડીઓ પણ તૈયાર કરે છે અને ખૂબ જ સારી પાડીઓ પણ તૈયાર કરે છે, તમે જોઈ શકો છો. અને ખૂબ જ સારી ગાયો છે, બધી 20 લીટર પ્લસની ગાયો છે, તમે જોઈ શકો છો.